આજે હરેક માણસ પાસે મોબાઈલ છે, હરેક માણસની પાસે મોબાઈલ છે, પણ મોઢા ઉપરનું સ્માઇલ ક્યાંક ગાયબ થતું જાય છે। ત્યારે અમદાવાદ દૂરદર્શનનો આ અતિ લોકપ્રિય ગમત ગુલાલ કાર્યક્રમ, આ કાર્યક્રમની અંદર તમામે તમામનું હું બધાયનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। આપ બધાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શુભ શરૂઆત કરું છું। माना कि जिंदगी की राहें आसान नहीं, माना कि जिंदगी की राहें आसान नहीं, लेकिन मुस्कुरा के जीने में कोई नुकसान नहीं है। અત્યારે માણસને દાંત કઢાવો એટલો અઘરો છે ભાઈ, અત્યારે એટલો અઘરો છે કે 5 ઉપર પંખો રાખીને મમરા ખાવા જેટલો અઘરું છે। અને એ કામ અમે કરીએ છીએ। બોલો, અત્યારે માણસ દાંત નથી કાઢતો, બોલો તમે, એવો અઘરો થઈ ગયો છે, માણસ દાંત જ નથી કાઢતો, અને એ કામ અમે કરીએ છીએ અત્યારે તમને હસાવવાનું। આ તમે જુઓ, આ કોરોનાના સમય પછી તો માણસ દાંત જ નથી કાઢતો, બોલો। અને અહીંયા તો બહુ સારી વ્યવસ્થા છે ભાઈ, સરસ મજાનું આયોજન છે, તમે બધા વ્યવસ્થિત નાયેલા ધોયેલા, અહીંયા વ્યવસ્થિત આયોજન બધું સારું રેડી। હમણાં મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, ખાલી ટેબલ મૂકેલું, માથે ગાડલું જ નહીં। મેં કીધું ગાડલું તો નાખો, મન કે ગાડલું નહીં નાખી દઉં। મેં કીધું શું કામ? મન કે તમે જ ફોનમાં કીધું તું ગાભા કાઢી નાખું। બોલવાના ગાભા કાઢવાના છે કીધું, બીજા કે ગાભા નથી કાઢવાના। અમારે આનંદ કરાવવાનો છે, આજનો કાર્યક્રમ છે એ તમને હસીને હળવા કરાવવાનો કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમની અંદર આપણે મળ્યા છીએ, આપણે આનંદ કરવાનો છે, આગળ આનંદ કરતાં કરતાં આગળ વધવાનું છે। એક વાત કહી દઉં, આ કોરોનાના સમયની અંદર તો જે કલાકારોની તકલીફ હતી ભાઈ, વાત જવા દો તમે, એવી તકલીફ હતી, એવી તકલીફ હતી। એક જણો તો છે ને અમારા કાર્યક્રમની અંદર આમ જાય આમ જાય, આમ જાય આમ જાય। મેં કીધું ભાઈ શું તમારા ચંપલ ગોતો છો? મન કે મારા નથી ગોતતો મેં, તો મન કે હારા ગોતું છું, કોકના લેવા આવ્યો તો બોલો। પછી મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તમારું ગામ કયું? મન કે પેરિસ જોયું? પેરિસ? મેં કીધું હા જોયું ને। મન કે ત્યાંથી 8000 કિલોમીટર દૂર સુરત। તો મેં કીધું તમારે ઘરનું પ્લેન હશે ને? મન કે ના રે ના, પ્લેન લેતો નથી। મેં કીધું કેમ? મન કે પછી હગાવાલા ધોખો કરે, ઉપરથી નીકળ્યો ને આવ્યો નહીં। એમાં એક જણો છે ને ઉદાસ બેઠો હતો। મેં કીધું ભાઈ તમે ઉદાસ કેમ બેઠા, તમને આનંદ નથી આવતો? અરે મન કે યાર વાત જવા દો, પણ મેં કીધું તમને આનંદ કેમ નથી આવતો, ઉદાસ બેઠા છો? મન કે બહુ બધું માણસો ભેગું થયું હોય ને તો એ મને આનંદ આવે। મેં કીધું એમ તમે માણસોના પ્રેમી માણસ છો? મન કે એવું નથી, બહુ બધું માણસો ભેગું થયું હોય ને, બધાને ચંપલ બહાર પીડ્યા હોય, હું ચંપલ બધાને વીખી નાખું, પછી ઓટે બેઠો બેઠો જોઉં બધા ગોતતા હોય ને, મને એવી મજા આવે ને, બોલો। અમુક તો કોકનું વીખીને જ આનંદ કરે છે, બોલો, હા આમ જ આનંદ કરે છે, બોલો। અમુક અમુક એવા છે ને કોકનું વીખે। આ કોરોનાના સમયમાં એક ભાઈનો મને ફોન આવ્યો, મન કે નવસાદભાઈ કોટડિયા બોલો? મેં કીધું હા। મન કે આ કોરોનાના સમયની અંદર તમારા પ્રોગ્રામ બંધ છે, અમને ખબર છે, અમે તમારા ચાહક છીએ, અમે તમને ગમત ગુલાલમાં સાંભળીએ છીએ, અમે તમને માણીએ છીએ, અમે તમારો હાસ્યથી અમે હસીએ છીએ, તમારે કાંઈ પણ પૈસાની જરૂર હોય તો કયો। મેં કીધું ભાઈ મારી પાસે મારી પૂરતા પૈસા છે। મન કે જો શરમાતા નહીં, આ કોરોના લાંબુ હાલશે, તમારે કાંઈ પણ પૈસાની જરૂર હોય તો કયો। અરે મેં કીધું ઉપરવાળાની દયાથી, તમારા બધાના આશીર્વાદથી મારી પાસે મારી પૂરતા પૈસા છે। મન કે જો હજી કહું છું, શરમમાં ન રહેતા, આ કોરોના લાંબો હાલશે। મેં કીધું ભાઈ મારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા, તું ઉપાધિ કરી માને? મન કે સાચું બોલો છો? મેં કીધું હાચી। મન કે મારા હમ? મેં કે તારા બાપના હમ 2 લાખ રૂપિયા પડ્યા છે। મન કે તો 50,000 રૂપિયા મને ઉછીને આપો ને। મારે બેંકનો હપ્તો ભરવાનો છે, તો વળી મેં એને 50,000 રૂપિયા આપ્યા ભાઈ। મેં કીધું ભાઈ લઈ જા, 50,000 રૂપિયા લઈ ગયો। મને કેવું 15 દી પાછા દઈ જાય। 15 દી થયા ને પૈસા દેવાનું આવ્યો તો હું તો એના ઘરે ગયો। મેં કીધું ભાઈ આ 15 દી થઈ ગયા, તમે પૈસા દેવાનું આવ્યા? મન કે યાર હમણાં મંદી છે ને, કે બધું બંધ છે ને, બીજી વાર પાછું લોકડાઉન આવ્યું હતું ને, એટલે કે પ્રોબ્લેમ છે, કે કામ કરો 15 દી ખમી જાઓ। મેં કીધું કાંઈ વાંધો નહીં। હું 15 દી પછી પાછો ગયો, મેં કીધું લાવો 50,000 રૂપિયા। મન કે યાર નથી અત્યારે મારી પાસે। મેં કીધું એમ એક કામ કર, 40,000 રૂપિયા આપી દે, મારે જરૂર છે। મન કે પણ અત્યારે છે જ નહીં, 8 દી પછી લઈ જાજો। હું 8 દી પછી પાછો ગયો, મેં કીધું લાવો ભાઈ 40,000 રૂપિયા લાવો। મન કે ભાઈ અત્યારે નથી, એક કામ કરો ને, કે 2 દી પછી લઈ જાઓ। મેં કીધું મારી પાસે મારે પૈસાની જરૂર છે। મન કે તો અત્યારે છે જ નહીં। મેં કીધું એક કામ કરે, 30,000 રૂપિયા આપી દે। પણ મન કે છે જ નહીં। મેં કીધું 30,000 આપી દે। મન કે કાલે સવાર લઈ જાજો। મેં કીધું કાંઈ વાંધો નહીં। બીજે દી સવારમાં ગયો, મેં લાય 30,000 રૂપિયા। મન કે ભાઈ આજ યાર મેળ નથી આવ્યો, મારે ફલાણા ભાઈ પાસે લેવાના હતા, એ ભાઈ વયા ગયા, મળ્યા નહીં। જો આવા જ બાના કાઢે, એ ભાઈ વયા ગયા ને લગ્ન આવી ગયા, કાકો ગુજરી ગયું, આવા બાના કાઢે। તો મન કે ભાઈ મેળ આવે એમ નથી। મેં કીધું ભાઈ કામ કર, 20,000 રૂપિયા આપી દે। 20,000 રૂપિયા આપ એટલે મારે કામ પતે। મન કે બપોર લઈ જજો। હું બપોરે ગયો, મેં કીધું 20,000 રૂપિયા લાય। મન કે કામ કરો, સાંજે આવો નહીં, કે ભાઈ સાંજે આવવાના છે। હું સાંજે ગયો, મેં કીધું લાય ભાઈ 20,000 રૂપિયા। મન કે યાર નથી। મેં કીધું એક કામ કરે, હવે 10,000 રૂપિયા આપી દે।
મન કે પણ અત્યારે છે જ નહીં. મેં કીધું તારે દેવા છે કે નથી દેવા? મન કે એવી વાત ન કરતો હોય કે આપણા કેટલા બાકી હતા? મેં કીધું 50,000. મન કે અત્યારે કેટલા બાકી છે? મેં કીધું 10,000. મન કે ધીમે ધીમે દઉં છું ને. આમ ધીમે ધીમે દેતો. બોલો. અને તમે જુઓ ભાઈ, અમારે મહેમાન અમુકના ઘરે આવે. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા. મહેમાન એવા આવે ભાઈ, મેં મહેમાનને કીધું, મેં કીધું ઠંડુ લેશો કે ગરમ? ત્યાં મહેમાન બોલે કે બે લેશું, બે. તો હું તો પછી રસોડામાં ગયો, ચાનો કપ લઈ આવ્યો, ફ્રીજ ખોલીને અંદરથી 3 બરફના ગાંગડા ઠપકાર્યા અંદર. તું લેતો જા કીધું ભાઈ. અમારા ઘરે તમારે જોજો, તમારા ઘરે મહેમાન આવે ને તો તમારા છોકરા હોય ને એની અરે બહુ મસ્તી કરે, એને બહુ રમાડે છોકરાને. મારા ઘરે મહેમાન આવ્યા ને તો મહેમાન છે ને મારા છોકરા ઉપર હાથ ફેરવીને કે બેટા આગળનો શું પ્લાન છે? મારો છોકરો કે તમારી ઉપર નિર્ભર છે. 100 રૂપિયા આપો તો પાઉંભાજી, 200 આપો તો બર્ગર પીઝા. મેં મારા છોકરાને કીધું, મેં બેટા પાણી દે ને પાણી. મન કે આત્મનિર્ભર બનો. હું આત્મનિર્ભર બની ગયો, હાથે જઈને પીએ. બીજે દિવસે સ્કૂલે ગયો, હમણાં ખુલીને સ્કૂલે ગયો, ત્યાં ફી માંગી. મને ફોન આવ્યો, મને કે પપ્પા. મેં કીધું બોલો. મને કે સ્કૂલમાં ફી માંગે છે. આત્મનિર્ભર બનો. અમે આત્મનિર્ભર, તમે આત્મનિર્ભર. એક છોકરો તો ઘરે નાનું ગલુડિયું લઈ આવે ને, કૂતરું લઈ આવે નાનું એવું. તો એ છોકરો છે ને કૂતરાના કાન ખેંચે તો ઓલું કૂતરું રોવે. એના મમ્મી ખીજાણા કે જો હવે કૂતરાના કાન ખેંચીને તો હું તારાય કાન ખેંચી. છોકરો કે તો હું કૂતરાની પૂંછડી ખેંચું તો એની મમ્મીને હલવાડી. બોલો. તમે જો આપણા બધાયના વડીલો એક ગીત ગાતા, ખબર? વર્ષો પહેલા ગીત ગાતા. કયું ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. આપણા બધાયના દાદા ગીત ગાતા, મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પા એક ગીત ગાતા, કયું ખબર? પાપા કહેતે હૈ બડા નામ કરેગા બેટા હમારા એસા કામ કરેગા. કાલ મારો છોકરો ગાતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હૈ. આ બાપુ હાનિકારક છે એટલે સ્કૂલની ફી ભરે જ ભાઈ. કીધું અત્યારના છોકરાઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે સાહેબ, પહેલાના સમયની અંદર 1 રૂપિયો ફી નહોતા ભરતા વડીલો, અને મફતમાં ગુજરાતી મીડિયમમાં ભણતા હતા. અત્યારનો છોકરો એમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એના બાપા 50,000 લાખ રૂપિયા ફી ભરી અને છોકરાને ભણાવે છે. ત્યારે હું રોજ યુવાનોને કહું છું મારા કાર્યક્રમમાં, અને આજે ગમત ગુલાલના માધ્યમથી પણ કહું છું કે તમારો મા બાપ તમારા માટે અત્યારે ATM કાર્ડ બન્યો છે, પણ કાલે વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે છે. હું 7 ધોરણ ભણેલો માણસ છું. મારું ગામ અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકચ ગામ. હું 7 ધોરણ ભણ્યો છું. એટલે હું 7 ધોરણ ભણતો ને મને સાહેબ ભણાવતા ને સાહેબ બોર્ડમાં લખે ભેંસ એટલે શું, પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંછળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. આવું રોજ સાહેબ બોર્ડમાં લખે. બધાય છોકરાના મગજમાં સાહેબે ભેંસ ગાળી દીધી. 6 મહિના સુધી નકરી ભેંસ જ હાલી, ન આગળ હાલે ન પાછળ હાલે. 6 મહિના પછી મોટા સાહેબ આવ્યા બહારથી. એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તને જે આવડતું બોલ. છોકરો ઊભો થયો. સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંછળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. ઓલા સાહેબ કે પછી ભેંસને 2 શિંગડા હોય, હેઠો બેસી જા. બીજાનો ઊભો કર્યો, ઊભો થા, આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ, આપણી શાળા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટે સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંછળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે તું હેઠો બેસી જા. ત્રીજાનો ઊભો કર્યો, ઊભો થા, સિંહ વિશે ક્યાંક બોલ, સિંહ વિશે. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંછળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો. સાહેબ કે હેઠો બેસી જા ને ભાઈ. ચોથાનો ઊભો કર્યો, ઊભો થા, ક્રિકેટ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ક્રિકેટ તો મારો પ્રિય વિષય છે, અમે દર રવિવારે ક્રિકેટ રમવા જઈએ. આ રવિવારે અમે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા, ગ્રાઉન્ડ સાફ કરતા હતા. સાફ કરતા કરતા દૂધની થેલી જડી, દૂધની થેલી ઉપર ભેંસનો ફોટો હતો. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4. સાહેબ ત્યાંથી ભાગી ગયા. બોલો.
આ વાતને 10 વર્ષ વયા ગયા. એક દિવસ સાહેબ ગાડી લઈને નીકળ્યા ને, એમાં સાહેબનું એક્સિડન્ટ થયું. તાત્કાલિક દવાખાને દાખલ કર્યા. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું, સાહેબ શું થયું? એટલે સાહેબે કીધું, કાંઈ નહીં, હું મારી ગાડી લઈને નીકળ્યો ને તો ભેંસ વશમાં આવી. ત્યાં ડૉક્ટર સાહેબ બોલ્યા કે સાહેબ ભેંસને 2 શિંગડા હતા, 4 પગ હતા. આ શિક્ષક સાહેબ કે ડૉક્ટર સાહેબ તમને કેમ ખબર? ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, સાહેબ ભૂલી ગયા, 9માં તમારે આગળ ભણતો હતો. બોલો, મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા ઓડિયો ને વિડીયોમાં શું ફરક? ઓડિયો અને વિડીયોમાં ફરક હું? મેં કીધું, હું તારી મમ્મી ઘરમાં બાંધીએ અને આજુબાજુવાળા સાંભળે ને એને ઓડિયો કહેવાય, અને અમે શેરીની વચ્ચે સોસાયટીની વચ્ચે બહાટી બોલાવીએ અને આખી શેરી સાંભળે ને જોવે ને બધી, એને વિડીયો કહેવાય. કે આપણા પહેલાના સમયની અંદર એક આપણું હિન્દી બહુ ફેવરેટ ગીત હતું, કોઈ ખબર? નૈનો મેં સપના, સપનો મેં સजना, સजना पे दिल आ गया, કે સजना पे दिल आ गया, તથૈયા તથૈયા હો. હવે આ ગીતને તમે છે ને હાસ્યમાં લઈ આવો ને તો આમાંથી હાસ્ય ઉત્પન્ન થાય. નેનો મેં સપના, આ નાના નાના છોકરા હોય ને ત્યારે નેનોમાં સપના હોય, પછી એને થોડાક મોટા થાય ને એટલે સપનો મેં સजना, પછી સગાઈ થાય એટલે સजना पे दिल आ गया, પછી લગ્ન થઈ જાય, 3-4 છોકરા થઈ જાય, પછી તાથૈયા તાથૈયા હો. આમાં ઘણા તાથૈયા વાળા બેઠા છો. આ કોરોનાના સમયમાં હું ઘરે હતો ને ભાઈ, તો હું રસોડામાં ગયો ને તો અવડો મોટો વંદો ભાળી ગયો, અવડો મોટો ભાઈ, 3 આંગળીનો અવડો મોટો, 3 વેઢાનો. હા, તો હું તો આખું મેં રસોડું સાફ કરી નાખ્યું. આપણે મહેનત કરવી જોઈએ ને ભાઈ, તો મેં તો આખું રસોડું સાફ કરી નાખ્યું. અને પછી એમ કે હું મારા છોકરાના રૂમમાં ગયો ત્યાં એવડો મોટો વંદો, એ રૂમ મેં સાફ કરી નાખ્યો. ત્યાંથી પછી હું મારા બેડરૂમમાં ગયો ત્યાં એવડો મોટો વંદો, એ રૂમ મેં સાફ કરી નાખ્યો. અને પરસેવો વળી ગયો. આવીને સોફા ઉપર બેઠો ને ત્યાં મારી ઘરવાળી મારી બાજુમાં આવી. મને કે થાકી ગયો છો કે પછી હોલમાં વંદો મૂકું? તઈ ખબર પડી એ વંદા મૂકતી હતી. બોલો, આ તો આ બહુ સારું ઓડિયન્સ. એટલે એક વાત કહી દો, હમણાં હું છે ને મારી બાઇક લઈને જતો હતો, તો મારી ઘરવાળી વાહે બેઠી હતી. બાઇક લઈને જતો હતો ને મારી ઘરવાળી, એ તો વાહે જ બેઠી હોય, તો હું હાંકતો હતો, તો મારે વળવું હતું. મેં સાઈડ લાઇટ ચાલુ કરી તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. તો મેં કીધું તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. હમણાં તો હું ભીંડો લઈ આવ્યો. મેં કીધું ભીંડાનું શાક બનાવજે સાંજે. તો ભીંડાનું શાક બનાવ્યું. મેં કીધું આ ખારું થઈ ગયું છે, મીઠું વધારે પડી ગયું. મને કે મીઠું નથી વધારે પડ્યું, તમે ભીંડો ઓછો લાવ્યા છો. ભીંડો એ કે તમે ઓછો લાવ્યા. તાર ધન્યવાદ છે માતાઓ બહેનોને. સાહેબ કોરોનાના સમયની અંદર એમ કે બધે લોકડાઉન હતું, એક રસોડામાં લોકડાઉન નહોતું. સાહેબ આ માતાઓ બહેનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપણે જે ખાધું છે ભાઈ, ભૂકા કાઢી નાખે એવું ખાધું છે ને આ બેનોએ બધાએ બનાવ્યું છે ને આપણે આનંદ કર્યો, ખાધું, મોજ કરી. અને અમુક તો પતિ પત્ની પછી આ કોરોનાના સમયમાં ભેગા રહ્યા ને તો ઝઘડાઈ બહુ થતા. મારી બાજુ મારા ભાઈ બન લખો રહે છે ભાઈ, લખો. કોણ? લખો. મારી બાજુમાં રહે, 2 માણસ બાંધવાનું થયું, એવા બાજ્યા. તો લખો ગરમ થઈ ગયો. એની ઘરવાળી કે હાલે તું મારા ઘરમાં બહાર નીકળી જા. એની ઘરવાળી કે તું બહાર નીકળ, આ મકાન મારા બાપાનું, આ કરિયાવર બધો કે મારા બાપાએ આપ્યો, તારી પાસે તું શું હોય કે લુખે છે તો તું કે નીકળ બહાર. પછી કાંઈ લખો બોલ્યો નહીં, ગોદડું ઓઢીને હુઈ ગયો. એમાં રાતે 3 વાગે ચોર આવ્યા અને આ લખાની ઘરવાળી જાગી ગઈ. ઓલાને કે ઉઠો, ચોર આવ્યો. ઓલો હું તો કે ભલે ને આવ્યા, મારા બાપનું ક્યાં કાંઈ છે. બધું તો તારું છે કે મારું કાંઈ છે જ નહીં આમાં. કે અઘરું છે એમાંથી આનંદ કરવાનો છે ને આનંદ કરતા કરતા આગળ હાલવાનું. તમે જો માણસ અત્યારે એટલો બધો આ પતિ પત્નીની વાત નીકળે એટલે વાત કહી દો. હમણાં એક દાદા બીમાર હતા ને મરણ પથારીએ પડ્યા હતા, તો ડોશીમાં બાજુમાં બેઠા હતા. દાદા બોલ્યા, હું કદાચ ગુજરી જાઉં તો તું શું કર? ડોશીમાં કે તમે હારું હારું બોલો, આવું હું કામ બોલો છો? એ કે નહીં, આ તો ભાઈ કાળ કર્મે હું કદાચ ગુજરી જાઉં તો તું શું કર? ડોશીમાં કે પછી કરવાનું હોય, એવડું મોટું ઘર મને કે છે ને આ ખાવા દોડે, કે એવડું મોટું ઘરમાં હું ન રહું. કે પછી કે આ મકાન વેચી નાખું અને મારી બેન મુંબઈ રહે છે ને એકલી, એની ભેગી રહેવા વહી જાઉં, 2 બહેનોનો હથવારો થાય ને. તો કે કાંઈ વાંધો નહીં. પછી ડોશીમાં પૂછ્યું, કદાચ કે હું ગુજરી જાઉં અને તમે જીવતા રહ્યો તો દાદા કે તો પછી એમાં કરવાનું શું હોય? કે આ મકાનને હું રંગરોગાણ કરાવું અને તારી બેન મુંબઈ એકલી રહેશે ને. એના એ બોલે હથવારો થાય, બીજું કઈ નહીં, હથવારો થાય.
બીજું કાંઈ નહીં, અથવારો કરાવો બોલાવો બોલો. પણ સાહેબ એક મેડિકલની લાઇનમાં એમ કહેવાય કે એક દાદા ઊભા છે લાઇનમાં, મોટી લાંબી લાઇન હતી મેડિકલ સ્ટોરની અંદર, ને એક દાદા લાઇનમાં ઊભા છે અને ઉતાવળ કરે છે, જલ્દી મારો વારો લઈ લ્યો, જલ્દી મારો વારો લઈ લ્યો. અને સજ્જન મેડિકલ વાળો હતો એ સાંભળે એટલે એ દાદાને એને બોલાવી લીધા, દાદા આગળ આવો. અને દાદાને કીધું કે દાદા આ જેટલા લોકો લાઇનમાં ઊભા છે ને આ બધાય દવા લેવા માટે લાઇનમાં ઊભા છે, અને તમે એટલી ઉતાવળ શું કામ કરો છો? અને ત્યારે દાદાએ કીધું કે અત્યારે 1:30 વાગ્યો છે, મારે ને મારી ઘરવાળીને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, અમે બેય માણસ રોજ બપોરે હારે બેહીને જમીએ છીએ, એટલે તું પહેલાં મને દવા આપી દે એટલે અમે જમવા વ્યા જઈએ. એટલે પછી મેડિકલવાળાએ પૂછ્યું કે તમારી ઘરવાળી ક્યાં છે? કે આ જ હોસ્પિટલમાં 6ઠ્ઠા માળે મારી ઘરવાળીને મેં એડમિટ કરેલી છે. એટલે મેડિકલવાળાએ વધારે પૂછ્યું કે તમારા ઘરનાને તકલીફ શું છે, બીમારી શું છે? ત્યારે દાદાએ કીધું કે મારી ઘરવાળીની બીમારી એ છે કે એને યાદશક્તિ વહી ગઈ છે, એને કાંઈ યાદ નથી, બધી યાદશક્તિ વહી ગઈ છે. અને ત્યારે મેડિકલવાળાએ કીધું કે દાદા હવે યાદશક્તિ એને વહી ગઈ હોય તો એની ભેગું ગમે બેહીને જમી લે, એ ક્યાં ઓળખવાની છે કોણ છે? અને ત્યારે દાદાએ બહુ સારો જવાબ દીધો કે એ નથી ઓળખતી, પણ હું તો ઓળખું છું ને, મારી ઘરવાળી છે. એ નથી ઓળખતી પણ હું તો ઓળખું છું ને કે આ મારી ઘરવાળી છે સાહેબ. એટલે આ પતિ પત્નીના જીવનની અંદરથી આ વાત નીકળે સાહેબ. વાસ્તવિકતા આ છે, બાકી વાસ્તવિકતા બીજી નથી. હમણાં મારી બાજુમાં એક ભાઈ રહે છે, બોલો મારી બાજુમાં, બોલો એવા અઘરા છે, વાત જવા દો તમે. મારી બાજુમાં જ રહે, મારા ભાઈબંધ છે બાઘો. હમણાં મારી પાસે મને કે નવસાદ મારો બર્થડે છે તો આવજે, હું ગયો નહીં. બીજે દિવસ સવારમાં મને હામો મળ્યો, મને કે મારા બર્થડેમાં તું ન આવ્યો ને, મારા મામાએ મને હોનાની વીંટી દીધી. મેં કીધું જોવા દે, જોઈને મેં કીધું ખોટી છે. મને કે તમે હોનાને ઓળખો? મેં કે તારા મામાને ઓળખું. તારી મામીને કીધું બગસરામાં લઈ આવ્યો, તને હોનાની વીંટી ક્યાંથી આપે કીધું. હમણાં બાઘાને ઘરે વળી ઘરવાળે કીધું કે બાઘાને કીધું કે બાઘા, એને બાઘો કે બાઘા, એ કે મારા મમ્મી આવે છે. બાઘો કે તાર પપ્પા નથી આવતા? એ કે ના એ નથી આવતા. એ કે એને તેડાય. પણ એ કે તમારે મારા પપ્પાનું શું કામ છે? એ કે રસોડામાં મદદ થાય ને. હા હું રોટલી બનાવું તો લોટ તો બાંધે, શાક સુધારે. એ કે હું મારા હારે ગયો ને, મારા હારે મારે હારું છે. હા હું મારા હારે ગયો ને તો હું જમવાને આવ્યું તો હું જમતો હતો ને તો મેં મારે હાહુને પૂછ્યું, મેં કીધું સાસુમાં રસોઈ તમે બનાવી છે? મને કે હા. મને કે તમને કેમ ખબર પડી? મેં કીધું રોજ કાળો વાળ આવે, આ ધોળો આવ્યો. હમણાં એક જણા નવા નવા લગ્ન થયા ને તો નવી નવી વહુ આવી તો સાસુમાં બાજુમાં બેસી ગયા. વહુ બેટા હું આજથી તારી મમ્મી છું, તારા સાસુની મને કહેવાનું હું તારી મમ્મી છું, ના તારા સસરા છે ને એ તારા પપ્પા છે. તો ઓલી છોકરી બિચારી કે કાંઈ વાંધો નહીં, તમને કે હું મમ્મી પપ્પા કહીશ, તમે મારા મમ્મી તમે મારા પપ્પા. ઓલા ભાઈ કીધું ને પેટી પેક ટીકડી ટી, એ કે તમે મારા મમ્મી તમે મારા પપ્પા, કાંઈ વાંધો નહીં. એમાં હાંજે એનો ઘરવાળો હીરા ગઈને આવ્યો, આના ગેલેરીમાંથી ભાળી ગઈને અવાજ માર્યો, મમ્મી પપ્પા. ભાઈ આવી ગયો, ખર્ચો પાણીમાં ગયો. એક બેન ઝાડુ મારતા હતા ને તો 2000ની નોટ જડી, તેને હાહુન દી આવી, લ્યો સાસુમાં. તેના સાસુમાં જોઈને કે આ નોટ ખોટી છે. તો વહુ કે એટલે જ તમને દીધી, ખોટી છે એટલે જ તમને દીધી, નકર ન દઉં. કે તમે જો અત્યારના લગ્ન, હું તો જો લગ્નના વાત બહુ કરતો નથી. મારો ભાઈબંધ છે આલાભાઈ, આલાભાઈના લગ્ન, ભાઈ આલાભાઈના લગ્ન થયા, ભૂકા કાઢી નાખે એવા લગ્ન થયા. અને આલાભાઈના લગ્ન થઈ ગયા. બીજે દિવસે સવારના પોરમાં આલાભાઈ એની ઘરવાળીને કહેતા હતા બાય બાય ટાટા, મિસ યુ, બાય બાય ટાટા, બાય બાય. અડધી કલાક આવું હાલ્યું બોલો. પછી વયો ગયો તો પછી હું એને ઘરવાળી પાસે ગયો. મેં કીધું આલાભાઈ બહારગામ ગયા? મને કે નારના દૂધ લેવા ગયો. તેમાં અડધી કલાકથી બાય બાય ટાટા હું મંડાણા છો કીધું. આમાં ટાઈમ વેસ્ટ કરો તમે કીધું. પછી આલાભાઈ ઘરવાળીનું નામ હું ખબર છે? નમ્રતા. તો આલાભાઈ એમ કે નમું મારી હું નમૂનો. છૂટાછેડા થઈ ગયા ભાઈ. તો હું પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ વીડીમાં છૂટાછેડા કર્યા? મને કે ન હાલે. પણ મેં શું થયું? અરે મને કે આખું ગામ મને આલાભાઈ કહે છે અને આ 15 દી આવી છે મને આલ્યો કરે છે. એ મોલી વસ્તુ અંબાવા હાટું કહેતી છે આલ્યો ના આલ્યો સમજો છૂટાછેડા થઈ ગયા બોલો. અને તમે જોજો છૂટાછેડાનું પ્રમાણ વિદેશમાં બહુ, આપણે ભારતમાં નહીં હો, વિદેશમાં બહુ પ્રમાણ. એનું કારણ શું ખબર? વિદેશમાં કોઈ પતિ પત્ની ક્યાંય ફંક્શનમાં ગયા હોય અને બીજા પતિ પત્ની મળે એટલે ઓલા બેન છે એ આ બેનને શું કે ખબર? મીટ માય હસબન્ડ એમ કે, મીટ માય હસબન્ડ. ઓલા બેને એમ કે મીટ માય હસબન્ડ. આવી રીતના અહીંયા પરિચય કરાવે. અને અહીંયા આપણે તમે બધા આવ્યા છો, હમણાં બહાર નીકળીને એકાબીજા પરિચય કરશો ને એટલે પતિ પત્ની આવે, બીજા પતિ પત્ની આવે એટલે ઓલા બેન શું કે ખબર? આ તાર ભાઈ.
ઓલાની મોરલી ડાઉન થઈ જાય બિચારા. અત્યારના પ્રેમી તમે જુઓ કેવા ભાઈ, અત્યારે લોકડાઉનના સમયની અંદર એક જણાએ તો મેસેજ કર્યો એની ગર્લફ્રેન્ડને, કેવો ખબર છે? તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા, તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. ભૂલમાં એ નંબર છે ને, એ મેસેજ છે ને મકાન માલિકને વયો ગયો. તો બીજે દી મકાન માલિકે હામો મેસેજ કર્યો કે લોકડાઉનનું ભાડું દઈ જા લુખેશ, આ 3 મહિનાનું માફ કરાવ્યો છે, દઈ જાય કે. કેવા અત્યારના પ્રેમ કેવા ખબર છે? પાછા શાયરી કેવી બોલતો, કાલી કાલી રાત મેં ભૂતની કા છાયા, મારે જાનુ ને તાના તાયા, તાયા તાયા કાના તાયા. હા, અમારા સુરતની અંદર એક છોકરાની હમણાં હગાઈ થઈ ને ગામડે, તો છોકરીએ મેસેજ કર્યો, તારા પ્રેમનો વાગ્યો છે મને કાંટો, તું આવજે એક આટો. તો છોકરાએ હામો મેસેજ કર્યો, ભલે વાગ્યો મારા પ્રેમનો કાંટો, પણ દિવાળી પહેલા નહીં આવું આટો, અહીંયા લોજિંગનો ચડી ગયો મોટો જબર ગાંઠો. પ્રેમની વાત છે, તમે જો પ્રેમના ઉભરા આવતા હોય. બોલો, હમણાં એક આ બગીચામાં એક કપલ બેઠું હતું ને, તેમાં સિક્યુરિટી વાળા ગઈ, કોણ છે આ તમારી સાથે જે આ મેડમ છે એ કોણ છે? ઓલો કે મારી કઝિન વાઈફ છે. ઓલો વિચારો પડી ગયો, કઝિન વાઈફ ક્યાંથી હોય કે નવું હોય કે. હમણાં હું તમે જો માણા પાસે સમય કેટલો છે. હમણાં હું ટ્રેનમાં આવતો હતો ને ભાઈ, ટ્રેનમાં હું ટ્રેનના ટોયલેટમાં ગયો ને, તો ટોયલેટમાં કોકે લખી ગયું હતું, બોલો, કે દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ ને તમે જે અહીં બેઠા છો. મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું, મેં તો હું ચાંદ ઉપર જ હતો, પણ પાણી નહોતું પાછો આવ્યો. છેલ્લી એક વાત કહી અને મારા શબ્દોને વિરામ આપું. એક બરાબર એમ કહેવાય કે માડી બરાબર બસની અંદર ચડ્યા, ઓલવો બસ એમ કે 42 સીટ ભરેલી હતી, એકેય સીટ ખાલી નહોતી. એટલે ડોશીમાં એમ કહીને આમ નેજવું કર્યું, કોઈએ જગ્યા આપી નહીં. એટલે ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને ઉભા રહ્યા. ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી? અને ત્યારે ડોશીમાએ કીધું કે યહાં પે સબ હમસફર હે, કોઈ હમદર્દ નહીં હે, સબ હમસફર હે. એટલું કીધું ને આખી બસમાંથી કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. એ કે બોનેટ ઉપર ગાટલી નાખી દો, પગમાં શેકઈ થાય. તો ડોશીમાં તો બે ગયા, બસ હાલતી થઈ. 20 કિલોમીટર બસ હાલીને એક 22 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને બસમાં ચડી. બસમાંથી 18 જણા બોલ્યા, મેડમ 2 માં 3 બેસું. છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. ત્યારે ડોશીમાં કીધું કે બેટા અત્યારે જગ્યા આપે તો બેહી જા, 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો જ વારો. એમ મારો કવિ લખે છે સાહેબ, આ જિંદગી મળી છે તો મારો કવિ લખે છે, જિંદગાની નાની એવી નાની સી કહાની, કહી ગયા સંત મહાગ નાની આ તો ફાની તો થવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની, કથની કહેવાની, બાળપણની નાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેકવાની, અને જુવાની જવાની, અને જાતા જતા લાત મારવાની કહેવાની કે હું પાછી નથી આવવાની. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની. ત્યારે દીકરાની વહુને ઘરે લેવાની, હોશ વધવાની. આનું નામ જિંદગાની, ચીઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળી ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે રાખ તારી ઉડી જવાની, મુઠ્ઠી હાઈટ કરીને હાલતા થશે, બધાયને ઉતાવળ હશે નાવાની. અરે 12 દિવસની મોકાણ કરી પછી મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની. એટલે છેલ્લી વાત કહી, અત્યારે સમયની મર્યાદા છે સાહેબ. એક જણો મને કે હું ઘડિયાળ લઈ આવ્યો ને, લંડનથી લઈ આવ્યો, 9 લાખ રૂપિયાની ઘડિયાળ. મેં 9 લાખની ઘડિયાળ? મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર છે? પણ મેં કીધું 9 લાખ રૂપિયાની ઘડિયાળ, આ મારી 9,000ની ઘડિયાળ છે, તારી 9 લાખની હોય, કોકની પાસે 90 રૂપિયાની હોય, સમય તો હરખો જ બતાવે. મન કે એ જ તારી ભૂલ છે. આ 90 રૂપિયાવાળી 9,000 વાળી છે એ તારો સમય બતાવે, આ 9 લાખ રૂપિયાવાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે. એટલે જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. આજે મારી પાસે ભરપૂર સમય છે તો મારો સમય નથી. ત્યારે ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે મહેંગી ઘડી સબકો દે. ઈશ્વર મહેંગી ઘડી સબકો દે, લેકિન મુશ્किल ઘડી કિસી કો ના દે, મુશ્किल ઘડી કિસી કો ના દે. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.